નમસ્કાર દર્શક મિત્રો. આજ સામાન્ય રીતે માણસ તણાવ હેઠળ જીવે છે. કોઈ પણ માણસને તમે પૂછો કે કેવું ચાલે છે, તો એ ભાગદોડમાં હોય, એને ટેન્શન હોય, બ્લડ પ્રેશર હોય, એસિડિટી હોય, ઊંઘ ના આવતી હોય, ડાયાબિટીસ હોય, કંઈક ને કંઈક તકલીફ એને છે. અને આ બધી તકલીફો મહદઅંશે જીવન પદ્ધતિને કારણે ઊભી થાય છે. કાં તો તમારી મહત્વાકાંક્ષાઓ એવી છે કે જે તમે પહોંચી નથી શકતા, કાં તો તમે એવા સ્પર્ધાત્મક વાતાવરણમાં છો કે જ્યાં તમારો કોઈ ભાવ નથી પૂછતું, કાં તો તમે તમારા માટે એ પ્રકારની જવાબદારીઓ ઊભી કરી છે કે જેને તમારે પહોંચી વળવું હોય તો સખત કામ કરવું પડે છે, અને એમાં પણ સફળ થવાય નિષ્ફળ થવાય કશું નક્કી નથી હોતું. અને આ કારણથી આજે જીવન પદ્ધતિના રોગ એ સામાન્ય રોગો બની ગયા છે. વિશ્વ આરોગ્ય સંસ્થા WHO એનો વર્તારો છે કે આવનાર સમયમાં વધુ ને વધુ લોકો જીવન પદ્ધતિના રોગોથી મરશે. જીવન પદ્ધતિના રોગો એટલે કયા? ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, સ્ટ્રોક, લકવો, હાર્ટ એટેક, આ બધા આપણે કંકોત્રી લખીને બોલાવેલા રોગો છે. અને વધુ ને વધુ લોકો એનો ભોગ બનતા જવાના છે. આજે દુનિયામાં સૌથી વધારે લોકો મરતા હોય કોઈ એક રોગથી તો એ હૃદય રોગથી મરે છે. ત્યારે આની સાથોસાથ તણાવ, તાણ વધતી જાય છે. એ તાણ સાર્વત્રિક છે. સામાન્ય રીતે બાળકમાં તો તાણ ના હોવી જોઈએ, પણ દેખાદેખી આપણે એને અંગ્રેજી માધ્યમમાં મૂક્યું હોય, ઘરમાં કોઈ અંગ્રેજી બોલતું ના હોય, પાડોશમાં કોઈ બોલતું ના હોય, સ્કૂલમાં એ કોપઅપ ના કરી શકે, પહોંચી વળી ના શકે, ઘરે આવે, ઘરે આવીને થોડુંક ખાધું ના ખાધું, ટ્યુશન જવાનું, ટ્યુશનથી આવે, ટ્યુશનથી આવીને લેસન કરવાનું, અને રાતે થાક્યું પાક્યું સૂઈ જાય. બાળકની બાલ્યાવસ્થાને તમારી આ મહત્વાકાંક્ષા છીનવી લે છે. એટલે બાલ્યાવસ્થાથી જ બાળક તણાવ હેઠળ જીવતું થઈ જાય છે, અને પહેલા જે કલ્પી નહોતું શકાતું એ હવે બનવા માંડ્યું છે. દાખલા તરીકે કેટલાક સમય પહેલા 12મા ધોરણની પરીક્ષામાં એક વિદ્યાર્થીને હૃદયરોગની તકલીફ થઈ અને એને હોસ્પિટલ સુધી લઈ જવાય ત્યાં સુધીમાં તો એનું મૃત્યુ થઈ ગયું. આ જેમ ઓછું ના હોય તેમ 10મા ધોરણની એક વિદ્યાર્થીનીને હૃદય રોગની તકલીફ થાય છે, હોસ્પિટલ પર પહોંચે તે પહેલા ગુજરી જાય છે. એટલે હજુ તો બાલ્યાવસ્થા વટાવીને માંડ યુવાનીમાં પગ મૂકતા, મુગ્ધાવસ્થામાં વિચરતા કન્યા અથવા કુમારોની આ સ્થિતિ છે. ત્યારે આજે આપણે જીવનને એટલી સ્પર્ધાત્મકતા આપી દીધી છે કે તમારા ઘરમાં બાળક એની જો યોગ્ય કાળજી ન કરવામાં આવે તો એને સ્પર્ધા ખાઈ જાય છે. એના કારણે ઉભો થતો તણાવ એને પાડી દે છે, અને પરિણામે જે યુવા વર્ગ છે એમાં દિવસે દિવસે આપઘાતનું પરિણામ વધતું ચાલ્યું છે. હમણાં મહારાષ્ટ્રમાં નીટ જેવી મુશ્કેલ પરીક્ષામાં આખા દેશમાં પહેલી આવી દીકરી, એને એમ્સમાં એડમિશન મળ્યું, અને આવતીકાલે સવારે એને જવાનું છે કોલેજમાં હાજર થવા માટે. આજે રાત્રે એ દીકરીએ આપઘાત કરી લીધો. કોટામાં એક દીકરો IITમાં જવા માટે કોચિંગ લેવા માટે જાય છે. ત્યાંથી ઘરે ફોન કરે છે ને એની માને કહે છે કે મને અહીં મજા નથી આવતી, મને આ એન્જિનિયરિંગમાં જવામાં કઈ દમ નથી લાગતો. અને એની મા એને ખખડાવે છે કે તને ખબર છે તારા પાછળ તારા બાપા કેટલા પૈસાનું પાણી કરી રહ્યા છે, અને તું આ છોડી દઈશ તો શું એની સ્થિતિ થશે. દબડાવી દે છે છોકરાને. પરિણામ એ આવે છે કેટલાક દિવસ પછી છોકરો આપઘાત કરી લે છે. તો દોસ્તો, તમારા ઘરમાં પણ કોઈ યુવાન હોય, કોઈ બાળક મોટું થઈ રહ્યું હોય, અને આ ફેબ્રુઆરી માર્ચ એટલે પરીક્ષાના મહિના છે. 10માની પરીક્ષા આવશે, 12માની આવશે,
એ દરમિયાનમાં આઈઆઈટીમાં કે એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ માટે જેઈઈ પ્રિલિમિનરી, JEE પ્રિલિમિનરી આવે. આઈઆઈટીમાં જવું હોય તો જેઈઈ એડવાન્સ આપવી પડે, નીટ આપવી પડે. તમારે મેનેજમેન્ટમાં MBA કરવું હોય, આઈઆઈએમ જેવી સંસ્થામાં દાખલ થવું હોય તો એના માટે સ્પર્ધાત્મક પરીક્ષા આપી અને તમારે ગુણવત્તાસભર તમારું રેન્કિંગ મેળવવું પડે. આ બધું જ જો તમે તમારા બાળકની યોગ્ય સંભાળ નહીં રાખો તો એને તોડી પાડશે. અને બાળકોમાં આ પ્રકારનો તણાવ ઉભા થવાનું મૂળ કારણ મહદ અંશે, ઘણા બધા અંશે આપણે છીએ. આપણે એટલે મા બાપ. તમે તમારી જાતે વિચારી જુઓ કે તમે તમારા બાળકના મનમાં તણાવ પેદા કરવાનું, એને તમારાથી છુપાવવાનું, તમારાથી દૂર જવાનું, તમારી સાથે વાત ચોરીને પોતે એકલાની દુનિયામાં જીવવાનું કોણ શીખવાડે છે? તમે એન્જિનિયર થયા, તમારે ડોક્ટર થવું હતું, તો બાળકને ડોક્ટર ના થાય ત્યાં સુધી તમારા માટે એની કઈ કિંમત નથી. તમે એન્જિનિયર ના થઈ શકાય, બાળક એન્જિનિયર ના થાય, સારો ચિત્રકાર હોય ના ચાલે. બાળક ડોક્ટર ના થાય કે MBA ના થાય, સારી કવિતાઓ લખતું હોય તો ના ચાલે. આ બધી બાબતો આપણે મારી ધોકાવીને ઊભી કરેલ બાબતો છે. આ અંગેની એક વિસ્તૃત ચર્ચા આજે રાત્રે 9 વાગે તમારી ચેનલ ધી રિયલ ડિબેટ પર અમે લઈને આવીએ છીએ. ખાસ કરીને મા બાપોને અને વિદ્યાર્થીઓને લક્ષ્યમાં રાખીને આ એકાદ કલાકની ચર્ચા અમે રેકોર્ડ કરી છે. આ ચર્ચાનું એન્કરિંગ મેં કર્યું છે, પણ એ ચર્ચામાં ભાગ લે છે નિધિ દિવાસળી વાળા, જે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના ફાઇનલ 10 પરીક્ષાના સ્ટેજ સુધી પહોંચી શકી છે. એક લોયર તરીકે LLB કરે છે અને સાથે સાથ કોઈ વકીલના ત્યાં ઇન્ટર્નશીપ કરીને સારા વકીલ કઈ રીતે બનાય, પ્રેક્ટિસમાં સારું ગજુ કઈ રીતે કાઢી શકાય એ શીખી રહી છે. એને 2 પુસ્તકો લખ્યા છે, લેખક છે. એનું ફેસબુક ઉપરનું જે પોસ્ટ છે એ દર અઠવાડિયે મૂકે છે. વ્યાપક રીતે વંચાય છે. ચિત્રલેખા ડિજિટલમાં મહાભારત, ગીતા અને મેનેજમેન્ટ ઉપર છેલ્લા 2 વર્ષથી એની કટાર આવે છે નિયમિત. સુરત શહેરે એને નારીતુ નારાયણીનો ઇલકાબ આપીને વધાવી છે. નવસારીની જે લાઇબ્રેરી છે એ લાઇબ્રેરીએ હમણાં કેટલાક 1-1.5 વર્ષ પહેલા એને નિમંત્રીને હિન્દ સ્વરાજ અને મહાત્મા ગાંધી એ વિષય પર બોલવાનું નિમંત્રણ આપ્યું અને બહુ સરસ રીતે એને પોતાની વાત રજૂ કરી. હું જેમાં ભાષણ આપી ચૂક્યો છું, મારી સાથે સનતભાઈ મહેતા જેવા દિગ્ગજો, પ્રોફેસર વિદ્યુત જોશી, યસદી કરંજિયા, આ પ્રકારના સિનિયર માણસો, દાદાભાઈ નવરોજી વ્યાખ્યાનમાળામાં ભાષણ આપે. એ વ્યાખ્યાનમાળામાં ચાલુ વર્ષે માત્ર 23 વર્ષની ઉંમરે નિધિ દિવાસળી વાળાએ પોતાનું વક્તવ્ય આપ્યું. એ એની ઓળખ છે. એ કવિતાઓ પણ લખે છે, કટાર લેખક પણ છે અને યુવાન છે. એટલે આજની આધુનિક યુવાન પેઢીને પ્રતિનિધિ એવી નિધિ દિવાસળી વાળાનો હું મેન્ટર રહી ચૂક્યો છું. મારી વિદ્યાર્થીની રહી ચૂકી છે. અને એટલે એ પેઢીને એ સારી રીતે અભિવ્યક્ત કરી શકે, વાત એની સારી રીતે કરી શકે, હેતુથી એને ચર્ચામાં મેં જોતરી છે. તમારા ઘરમાં યુવાન હોય, બાળક હોય, મોટા થઈ રહ્યા હોય, પરીક્ષાની સ્પર્ધાત્મક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હોય, જીવનની સ્પર્ધાત્મકતામાંથી પસાર થઈ રહ્યા હોય, તો આજની આ જે વાત છે તે મા બાપોએ સાંભળવા જેવી છે અને યુવાનોએ, યુવતીઓએ સાંભળવા જેવી છે, તો વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ પણ સાંભળવા જેવી છે, શિક્ષકોએ પણ સાંભળવા જેવી છે. સૌના માટે અમે આજે બહુ મહેનતના અંતે રિસર્ચ કરીને તૈયાર કરેલ એક એવી વાત લઈને આવીએ છીએ રાત્રે 9 વાગે, જે તમને ગમશે. તમે તો જોશો જ,
તમારા મિત્ર વર્તુળમાં, તમારા સગા સંબંધીઓમાં પણ તમે આ લિંક શેર કરશો તો ખૂબ ઉપયોગી વાત તમે કોઈકના જીવનમાં પૂરી પાડવાનું મહત્વનું સાધન બનશો એમાં મને કોઈ શંકા નથી. તો મળીએ દોસ્તો આજે રાત્રે 9 વાગે. આજે એટલે સોમવારે તારીખ 16 ફેબ્રુઆરી 2026 રાત્રે 9 યુટ્યુબ ચેનલ ધી રિયલ ડિબેટ પર તમારી સામે ચર્ચામાં હશે ડોક્ટર જયનારાયણ વ્યાસ અને નિધિ દિવાસરીવાળા. જોજો, ચૂકાય નહીં. જોજો અને બીજાઓની સાથે શેર પણ કરજો તો અમારી મહેનત લેખે લાગશે. આવજો, ત્યારે મળતા રહીશું. તમારા હિતને લગતી વાતો, માત્ર રાજકારણના આટાપાટા જ નહીં, રાજકારણના લવારા જ નહીં, રાજકારણની કપોળકલ્પિત વાતો જ નહીં, થ્રિલ્સ નહીં, ફિક્શન નહીં, કોણ ક્યાં જાય છે ને કોણ આવે છે ને શું થાય છે તે નહીં. તમારા જીવનને ઉપયોગી થાય એવી વાતો, પછી શેર બજારની હોય, વ્યક્તિત્વ ઘડતરની હોય કે બીજી કોઈ. રિયલ ડિબેટ હંમેશા અગ્રેસર રહ્યું છે અને રહેશે. મળીએ ત્યારે રાત્રે 9 વાગે અચૂક. રાહ જોઈશ તમારી. મળશો ને? બીજાને પણ જોડજો. હા, સાથે જેટલા વધારે સબસ્ક્રાઇબ થાય એટલો અમને આનંદ મળશે. તમારે એમાં પૈસો આપવાનો નથી. ધન્યવાદ. આવજો.